તો મોર્નિંગ ટોપ સ્ટોકની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ આપણી સાથે. ગુડ મોર્નિંગ અદિતિ, શરૂઆત આપનાથી. બિલકુલ, વેરી ગુડ મોર્નિંગ આપ બંનેને. પર સૌથી પહેલાં શરૂઆત કરીશું પેટ્રોલ અને ડીઝલ પ્રાઇસીસની અંદર જે કટ આવ્યા છે એની સાથે. સરકાર તરફથી જે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી છે પેટ્રોલ માટે લગભગ 8% કટ પર લીટર એમાં જોઈ રહ્યા છે આપણે, પ્લસ ડીઝલની અંદર લગભગ 6 રૂપિયા પ્રતિ લીટરનું, જેનો ઇફેક્ટિવ પ્રાઇસ ટ્રાન્સલેશનની જે વાત કરી રહ્યા છે એ થશે લગભગ 9.5 રૂપિયા પ્રતિ લીટર ભાવથી કટ થતું દેખાશે, અને ડીઝલની અંદર લગભગ 7 રૂપિયા પર લીટર કટ થતા દેખાશે. તો ફાઇનલી આટલા મહિનાઓ બાદ આપણે પેટ્રોલ અને ડીઝલની પ્રાઇસીસની અંદર જે ઘટાડો આવતા જોઈ રહ્યા છે એને લઈને રિજોઇસ કરશે ઘણા બધા કાઉન્ટર્સ, માત્ર ઓએમસીઝ નહીં, એ સિવાય જે ઓટો કંપનીઝ છે એની ઉપર પણ ધ્યાન રાખો, અને આની સાથે સંકળાયેલી બધી જ કંપનીઝ ઉપર આપણે ફોકસ કરતા રહીશું. એ સિવાય રેવન્યુ ઇમ્પ્લિકેશન આને લઈને લગભગ 1 લાખ કરોડ પ્રતિ વર્ષનું ધારણા થતી દેખાઈ રહી છે. અને આ સિવાય બીજી એક વસ્તુનું એ પણ ધ્યાન રાખો કે મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ વેટની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જે લગભગ 2.08 રૂપીઝ પર લીટર અને ડીઝલમાં લગભગ 1.44 રૂપીઝ પર લીટર સુધી કરવામાં આવ્યો છે. આ સિવાય કેરલા, રાજસ્થાન, ઓડિશાએ પણ અહીં આગળથી વેટની અંદર કટ્સ કર્યા છે. હવે આની જે ખોટની વાત કરી રહ્યા છે આપણે પડે છે લગભગ 1 લાખ કરોડ પ્રતિ વર્ષની. એ વસ્તુ સરકાર માટે એટલું મોટું ક્વોન્ટમ નથી, કેમ કે લાસ્ટ યર આપણે જે કેલ્ક્યુલેશન્સ જોઈ રહ્યા છે રેવન્યુ ટર્મ્સમાં સરકારે જે અર્ન કર્યું છે, બજેટ હતું એના કરતાં વધારેની અમાઉન્ટ છે. એ એડજસ્ટ કરીએ તો પણ અહીં આગળથી એક વધારે સારું ક્વોન્ટમ રહેશે. તો એટલું મોટું આના લીધે ઇમ્પેક્ટ આવતા નહીં દેખાય આ પ્રાઇસીસ ઘટાડ્યા બાદ પણ. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. લગભગ 5 લાખ કરોડ જેટલું એક્સેસ હતું, જે આપણે રેવન્યુના કલેક્શનની વાત કરી રહ્યા છે એના કરતાં વધારે, એસ્ટિમેટેડ કરતાં વધારે. તો એ એડજસ્ટ કરીએ તો પણ થોડુંક બેટર ક્વોન્ટમમાં છે. નજર રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. આની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલ પરની આજે એક્સાઇઝ ડ્યુટીની અંદર ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી સાથે દાવોસ ખાતે CNBC TV18ના શિરીન ભાને ખાસ વાતચીત કરી હતી. આવું જોઈ લઈએ તમે શું નિવેદન આપ્યું. Companies as responsible citizens and responsible entities are they playing their part. Now obviously if they have under recovery in one area, and this is for them to answer, maybe because they make up in petrochemicals or in refining and other areas, they're able to do it. But you know, it's not for me as the Minister for Petroleum and Natural Gas to have to tell them what they can do and what they can't do. Central government has stepped up, 5 rupees and 10 rupees on petrol and diesel then 8 rupees and 6 rupees. This has resulted in petrol coming down by nearly 10 rupees because of the VAT segment, which is on 9 rupees 80 paise, etc. And we will go through. બિલકુલ, તો એની ઉપર તો ધ્યાન રહેશે જ, બટ એની સાથે સાથે આજે ઘણા બધા સેક્ટર્સ ફોકસમાં રહેશે, કેમ કે પેટ્રોલ ડીઝલ પ્રાઇસીસની અંદર પણ ઘટાડો આવતો દેખાય છે. બીજા એક ન્યૂઝ એ પણ બની રહ્યા છે કે સિમેન્ટ કંપનીઝ માટે અહીં આગળથી ઘણા બધા મેજર્સ લેવામાં આવશે. નાણામંત્રી તરફથી એક જે સ્ટેટમેન્ટ આવ્યું હતું એની અંદર ખાસ કરીને સિમેન્ટની અવેલેબિલિટીને લઈને અને સાથે જે લોજિસ્ટિક્સને લઈને આપણે કોન્સ્ટન્ટલી ખર્ચો વધતો જોઈ રહ્યા છીએ એને હેલ્પ આઉટ કરવા માટે અહીં આગળથી મેજર્સ લેવામાં આવશે એવું નિવેદન હતું, જે એક પોઝિટિવ સ્ટાન્સ આ બધી સિમેન્ટ કંપનીઝ માટે સેન્ટિમેન્ટલી ઇફેક્ટ થતું દેખાશે. અને આના લીધે આપણે જે સિમેન્ટનું કોસ્ટ સ્ટ્રક્ચર વર્કઆઉટ કરી રહ્યા છે એની અંદર પણ થોડો ઘણો ઘટાડો આવતા જોઈશું. તો નજર રાખીશું કેવી રીતના સિમેન્ટ કંપનીઝ આજના દિવસમાં રિએક્ટ કરે છે. અને માત્ર સિમેન્ટ કંપનીઝ નહીં, અહીં આગળ બાકીની કંપનીઝ, રિયલ એસ્ટેટ કંપનીઝ છે, કન્સ્ટ્રક્શન કંપનીઝ છે, એની ઉપર પણ એક રિલેટિવ સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટની આશા રાખો. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ વર્કઆઉટ કરતું દેખાય છે. એ સિવાય બીજો એક કાઉન્ટર જેની ઉપર નજર રહેશે શ્રી સિમેન્ટનું કાઉન્ટર છે. નંબર્સ જે કંપનીએ પોસ્ટ કર્યા છે એની અંદર ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ એક ડિક્લાઇન છે. 29.8% માર્જિન્સ ડિક્લાઇન કરીને 22% પર આવતા દેખાઈ રહ્યા છે. એબિટા ફ્રન્ટ ઉપર લગભગ 23% ડ્રોપડાઉન, રેવન્યુ ટર્મ્સમાં લગભગ 3.5-4% એક ઉછાળો વિટનેસ થઈ રહ્યો છે. અને પ્રોફિટ માટે લગભગ 16% ડ્રોપડાઉન છે. 768 કરોડથી આંકડો વધીને 645 કરોડ પર આવ્યો છે. આ નંબર થોડું ઘણું ઇફેક્ટ કરશે આ રિઝલ્ટ્સની એક સ્ટોક પ્રાઇસીસની અંદર, જે આપણે ધ્યાન રાખીશું. એનાલિસિસ કરીએ એના કરતાં બ્રોકરેજ હાઉસીસ તરફથી શું નોટ્સ બની છે એની પર એક નજર કરી લઈએ. ગોલ્ડમેન સેચ તરફથી રિપોર્ટ છે જેની અંદર ન્યુટ્રલનું કોલ, ટાર્ગેટ પ્રાઇસીસ 22,600 સુધીના બની રહ્યા છે. Q4નું રેવન્યુ અને એબિટા બંને એક્સપેક્ટેશન કરતાં થોડાક લોઅર સાઇડ પર છે. વોલ્યુમ્સ અને પ્રાઇસિંગ બંને પિયર્સ કરતાં પણ થોડુંક માર્જિનલી લોઅર સાઇડ પર છે, એ કોટ કરી રહ્યા છે. અને સાથે જે પ્રમાણે કોસ્ટની અંદર કોન્સ્ટન્ટલી વધારો દેખાઈ રહ્યો છે એ પ્રોફિટેબિલિટીને થોડુંક હર્ટ કરી રહ્યું છે. તો નજર રાખતા રહીશું શ્રી સિમેન્ટનું કાઉન્ટર કેવી રીતના વર્કઆઉટ કરે છે. એક સેક્ટોરલ ન્યૂઝ પ્લસ આ રિઝલ્ટ્સ લઈને ઇમ્પેક્ટ કરતો દેખાશે. એ સિવાય બીજી કંપનીઝની ઉપર નજર કરી લઈએ, ખાસ કરીને સ્ટીલ કંપનીઝ જેની ઉપર નજર રાખવી જોઈએ. લગભગ 45% સુધીની એક્સપોર્ટ ડ્યુટી
જે આયર્ન ઓર પેલેટ છે એની પર ઇમ્પોઝ કરવામાં આવી છે. હવે આની અંદર 15% જેટલું સિલેક્ટેડ પિગ આયર્ન, ફ્લેટ રોલ્ડ પ્રોડક્ટ્સ જે આયર્ન અને નોન અલોઇડ સ્ટીલના છે, બાર્સ અને રોડ્સ, અને સાથે જ ફ્લેટ રોલ્ડ પ્રોડક્ટ્સ જે સ્ટેનલેસ સ્ટીલના છે એની પર લાદવામાં આવશે. તો આને લઈને આ બધી જ જે કંપનીઝ આની સાથે સંકળાયેલી છે એની પર ધ્યાન રાખતા રહીશું. મેટલ કંપનીઝ તો ખરી જ, બટ સાથે સાથે સ્ટીલ વધારે ફોકસમાં, કેમ કે આ સ્પેસિફિક ન્યૂઝ સ્ટીલ કંપનીઝ માટે છે. અને સાથે જ ઇમ્પોર્ટ ડ્યુટી કોક અને સેમી કોક માટે જે વર્કઆઉટ કરી રહ્યા છે આપણે 5% સુધીની અત્યાર સુધી હતી એને સ્ક્રેપ કરી દેવામાં આવી છે. તો એ પણ નજર રાખો કેવી રીતના વર્કઆઉટ કરશે. આપણે મીનવાઇલ મેનેજમેન્ટ સાથે પણ ડિસ્કશન કરવાનો ટ્રાય કરીશું કે એનો રિલેટિવ ઇમ્પેક્ટ કેવી રીતના આવે છે. આની સાથે CLSA તરફથી આ ન્યૂઝની ઉપર એક રિએક્શન બન્યું છે જેમાં ટાટા સ્ટીલને ડાઉનગ્રેડ કરી નાખ્યું છે અને અંડર પરફોર્મ કરી નાખ્યું છે જે પહેલાં ખરીદારની સલાહ હતી ત્યાંથી, અને ટાર્ગેટ પ્રાઇસીસ કરી નાખ્યા છે 1120ના જે પહેલાં 1645ના હતા. તો શાર્પ ડ્રોપ ડાઉન અને શાર્પ કટ ટાર્ગેટ પ્રાઇસીસની અંદર. JSW સ્ટીલ માટે પણ અહીંયા આગળથી સેલનું રેટિંગ કરી નાખ્યું છે જે પહેલાં અંડર પરફોર્મનું હતું, અને અહીંયા આગળ પણ 770થી પ્રાઇસીસ ઘટાડી અને 550 કરી નાખ્યા છે. JSPL માટે આઉટ પરફોર્મનું રેટિંગ કરી નાખ્યું છે જે પહેલાં ખરીદારીનું હતું ત્યાંથી. ટાર્ગેટ પ્રાઇસીસ 695થી ઘટાડી અને 540ના ડોમેસ્ટિક સ્ટીલ પ્રાઇસીસ જે રીતના કરેક્ટ કરી રહ્યા છે. ડિમાન્ડ સપ્લાય મિસમેચ ઓલરેડી થઈ ચૂક્યું છે જેના લીધે થોડુંક વીકિશ સ્ટાન્સ આખા સેક્ટર માટે દેખાઈ રહ્યું છે, અને નિયર ટર્મ અપસાઇડ માટે કોઈ પણ કેટાલિસ્ટ હજી આ સેક્ટરની અંદર નથી દેખાઈ રહ્યા ચાઇના તરફથી સ્ટિમ્યુલસ સિવાયના. તો નજર રાખો સ્ટીલ કંપનીઝ માટે કેવી રીતના રિએક્શન ટર્ન આઉટ થતું દેખાય છે. નેક્સ્ટ બીજા એક રિઝલ્ટ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ NTPCના રિઝલ્ટ. હવે આ રિઝલ્ટ ઓન ધ હોલ જે પોસ્ટ થયા છે સ્ટ્રોંગ નંબર્સ છે, અને જે ઓપરેટિંગ પ્રોફિટેબિલિટી કંપની તરફથી આવી છે એ પાવર જનરેશન સેગમેન્ટ તરફથી જે સૌથી સારું પરફોર્મન્સ રહ્યું છે એના લીધે છે. નિયરલી 71%નો ગ્રોથ માત્ર આપણે આની અંદર જોઈ રહ્યા છે, અને સાથે જ રેવન્યુ ટર્મ્સમાં લગભગ 23-24% અપસાઇડ મૂવ, ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ લગભગ 26% અપસાઇડ મૂવ. કંપનીના લોંગ ટર્મ બોરોઇંગ્સ જે છે એની અંદર થોડો ઘણો આપણે ઘટાડો આવતા જોઈ રહ્યા છે. 1.51 લાખ કરોડ હતું ત્યાંથી 1.47 લાખ કરોડ થઈ ચૂક્યું છે, તો ત્યાંથી એક ઘટાડો પોઝિટિવ બાબત. ગ્રોસ જનરેશન્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ છે. ઇન્સ્ટોલ્ડ કેપેસિટીઝ કંપનીની ખાસી એવી વધતી દેખાય છે, અને આ રિઝલ્ટ ઇફેક્ટ કરતા દેખાશે પોઝિટિવલી સ્ટોક પ્રાઇસીસની અંદર, જે આપણે આજે ધ્યાન રાખતા રહીશું. નજર કરો આની ઉપરના બ્રોકરેજ નોટ્સની ઉપર. JP મોર્ગન તરફથી NTPC પર રિપોર્ટ છે ન્યુટ્રલનું કોલ, અને ટાર્ગેટ પ્રાઇસીસ 156 પર શેરના. થર્મલ અહીંયા આગળથી થોડી એફિશિયન્સી જોઈ રહ્યું છે. રિન્યુએબલ્સની અંદર જે પ્રમાણે એક્ઝિક્યુશનના ડિલેઝ આવી રહ્યા છે એને લઈને કમેન્ટ કરી છે. મેનેજમેન્ટ મેન્ટેન કર્યો છે 2023 એમ્બિશન જે કંપનીની ઓલરેડી છે રિન્યુએબલ્સની અંદર એને રીઇટરેટ કરી રહ્યું છે. જેફરીઝ તરફથી જે નોટ બની છે આની પર એની પર બી એક નજર કરી લો. 165ના ટાર્ગેટ પ્રાઇસીસ, ખરીદારીની સલાહ, Q4ના પ્રોફિટ્સ એક્સપેક્ટેશન કરતાં લગભગ 90% વધારે હતા, જેની અંદર બે કારણો રહ્યા. લોઅર અંડર રિકવરીઝ અને બેટર ઇન્સેન્ટિવ્સ જેના લીધે આપણે ઇફેક્ટ કરી રહ્યા છીએ, અને EPS એસ્ટિમેટ્સમાં વધારો કરી દીધો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે લગભગ 2-3% જેટલા એસ્ટિમેટ્સ વધારી દીધા છે, અને કેપેસિટી એડિશન્સ જે પ્રમાણે ઓન ટ્રેક છે એને લઈને પણ એન્યુઅલી થોડાક ટાર્ગેટ પ્રાઇસીસની અંદર વધારો છે જે ઇફેક્ટ આવી રહ્યો છે. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરશે. NTPC માટે અહીંયા આગળથી પોઝિટિવ રિએક્શન બ્રોકરેજીસ પ્લસ રિઝલ્ટ્સને વિટનેસ કરવું છે.